ક્યારેય એવું વિચાર્યું છે કે એવો કોઈ પર્વત હોય જેની ટોચ જ ન હોય, મતલબ એકદમ સપાટ, જાણે કોઈએ ઉપરથી કાપી નાખ્યો હોય? આજે આપણે પૃથ્વીના આવા જ એક ગજબના ભૂમિ સ્વરૂપ વિશે જાણવાના છીએ, ખંડીય ઉચ્ચ પ્રદેશો. ચાલો તો આ સફર શરૂ કરીએ. જરા આ ફોટો જુઓ. કેવું અજીબ છે નહીં? નીચેથી તો એકદમ સીધા ઢોળાવ, પણ ઉપર જુઓ તો એકદમ સપાટ મેદાન. આને પર્વત તો ન જ કહેવાય. તો સવાલ એ છે કે આ છે શું? તો ચાલો હવે જાણીએ કે આ અજીબ દેખાતી રચનાનું નામ શું છે. આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આને જ કહેવાય છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. સીધી ભાષામાં કહીએ તો આજુબાજુની જમીન કરતાં એકદમ ઊંચો અને ઉપરથી સપાટ એવો એક મોટો ભૂમિભાગ. એમ પણ કહી શકાય કે આ પૃથ્વી પરનો એક કુદરતી ટેબલ ટોપ છે. પણ સવાલ એ છે કે આટલી મોટી, આટલી વિશાળ રચનાઓ બને છે કેવી રીતે? આનો જવાબ પૃથ્વીના પેટાળમાં છુપાયેલો છે. મુખ્યત્વે બે એવી શક્તિશાળી પ્રક્રિયાઓ છે જે આ કામ કરે છે. તો આ બે મુખ્ય રીતો છે. એકમાં જમીનને નીચેથી ઉપર ધક્કો લાગે છે અને બીજીમાં ઉપરથી એક પછી એક પડ જામતા જાય છે. ચાલો આ બંનેને જરા વિસ્તારથી સમજીએ. ચાલો પહેલી રીત જોઈએ, ભૂગર્ભિક ઉન્નતિ. આને સમજવા માટે એક કલ્પના કરો. જાણે પૃથ્વીના પેટાળમાં કોઈએ એક મોટી લિફ્ટ મૂકી હોય અને એ લિફ્ટ જમીનના એક મોટા ટુકડાને ધીમે ધીમે ઉપર ધકેલી રહી છે. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલે છે અને પરિણામે આપણને મળે છે એક ઊંચો અને સપાટ ઉચ્ચ પ્રદેશ. હવે બીજી રીત, લાવાનું સ્તરીકરણ. આ તો સાવ સહેલું છે, રસોડા જેવું. વિચારો કે આપણે પેનકેક બનાવી રહ્યા છીએ. એકની ઉપર બીજું, બીજાની ઉપર ત્રીજું. બસ એ જ રીતે જ્વાળામુખીમાંથી લાવા નીકળે છે, ફેલાય છે અને ઠંડો પડીને જામી જાય છે. પછી ફરી લાવા નીકળે, એની ઉપર બીજું પડ બને. લાખો વર્ષો સુધી આમ ચાલ્યા કરે. એટલે પેનકેકના ઢગલાની જેમ એક વિશાળ ઉચ્ચ પ્રદેશ તૈયાર. તો આપણે એ તો સમજી ગયા કે આ ઉચ્ચ પ્રદેશો બને છે કેવી રીતે. પણ હવે સવાલ એ છે કે એ જોવા ક્યાં મળે? ચાલો હવે આખી દુનિયાની એક નાનકડી સફર કરીએ અને જોઈએ કે આ કુદરતી અજાયબીઓ ક્યાં ક્યાં છુપાયેલી છે. તો સવાલ એ છે કે પૃથ્વી પર આપણે આ વિશાળ ભૂમિ સ્વરૂપો ક્યાં શોધી શકીએ? અને જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. આ ઉચ્ચ પ્રદેશો લગભગ દરેક ખંડમાં ફેલાયેલા છે. એ આપણા ગ્રહની ભૌગોલિક વિવિધતાનો એક મોટો પુરાવો છે. ચાલો આપણી સફર શરૂ કરીએ આપણા પોતાના દેશ ભારતથી. અહીં મહારાષ્ટ્રમાં છે વિશાળ લાવાનો ઉચ્ચ પ્રદેશ. હવે અહીંથી ઉડીને જઈએ દક્ષિણ અમેરિકા. ત્યાં બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ આપણી રાહ જુએ છે. પછી મધ્ય પૂર્વમાં અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ. અને વાત અહીં પૂરી નથી થતી. યુરોપમાં સ્પેનમાં પણ છે. અને છેક ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા જેવા બર્ફીલા પ્રદેશોમાં પણ આવા ઉચ્ચ પ્રદેશો આવેલા છે. વિચાર તો કરો. સારું, તો આટલી બધી વાતો પછી આ બધાનો ટૂંકમાં સાર શું નીકળે? ચાલો એક જ વાક્યમાં આખી વાતને સમજી લઈએ. ટૂંકમાં કહીએ તો ખંડીય ઉચ્ચ પ્રદેશો એટલે વિશાળ ઊંચા મેદાનો. પણ હા કોઈ સાદા મેદાન નથી. આ તો પૃથ્વીની અંદર રહેલી જબરજસ્ત તાકાતોએ લાખો વર્ષોમાં ઘડેલી એક અદ્ભુત કલાકૃતિ છે. દરેક ઉચ્ચ પ્રદેશ જાણે પૃથ્વીના ઇતિહાસનું એક જીવંત પાનું છે. આપણે તો આજે ફક્ત એક જ પ્રકારના ઉચ્ચ પ્રદેશની વાત કરી. પણ વિચારવા જેવી વાત એ છે કે બીજા કયા એવા વિશાળ ભૂમિ સ્વરૂપો છે જે અત્યારે આ જ ઘડીએ આપણા ગ્રહને નવો આકાર આપી રહ્યા છે? કારણ કે પૃથ્વી એક જીવંત ગ્રહ છે. એની રચનાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી. આ વિચાર સાથે જ ફરી મળીશું.